પટેલ ડાંગસિયા. મારું મૂળ ગામ ભડિયાદ અને ભડિયાદમાં પ્રાથમિક શિક્ષણ લીધેલું. પછી 1 વર્ષ એ ધોલેરા એ જોશી સાહેબ પણ ડ્રોઈંગ અને અંગ્રેજી શીખેલો. પછી ભાવનગર એ હાઈસ્કૂલમાં ભણી અને પછી 2 વર્ષ મેં પેટિશના કરી. પ્રાથમિક શાળામાં 4 વર્ષ સુધી નોકરી કરી, નિંગાળામાં નોકરી કરી. પછી 64માં અમદાવાદ CN કોલેજ ઓફ ફાઇન આર્ટમાં એ DTC કરવા ગયો. પછી અહીંયા MM હાઈસ્કૂલમાં ડ્રોઈંગ ટીચર તરીકે રહી ગયો અને પછી ડ્રોઈંગ માસ્ટર અને આર્ટ માસ્ટરની પણ પરીક્ષા આપી અને એ ડિગ્રી મેળવી. અને 33 વર્ષ સુધી એ ગઢડાની અંદર મેં હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષણ કરેલું. અને એમાં ફતેહસિંહ, બાબુભાઈ ઢાનાણી અને સોનીભાઈઓ અને બીજા ઘણા ચિત્રકારો એ થયા છે. અને એ અત્યારે ખૂબ સુખી છે અને સારી રીતે કામ કરે છે. અત્યારે મારા 87મું વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે. અને છતાં પણ રોજ હું લગભગ 8 થી 10 કલાક એ ચિત્રકામ કરું છું. અને કોઈ પણ પ્રકારની આશા વગર, કોઈ પણ પ્રકારનો પૈસો લીધા વગર અને વેકેશનમાં આખું વેકેશન દીકરા દીકરીઓને મટીરિયલ આપવાનું, એ લોકોને શીખવવાનું અને અહીંયા મારે આર્ટ ગેલેરીમાં એ લોકોને શીખવવાનું, આવી પ્રકારની એ મેં પ્રવૃત્તિ શરૂ કરી છે. પછી એમાંથી ઘણા દીકરા દીકરીઓ તો એટલા સરસ કામ કર્યા છે કે હજી અવારનવાર આવી હું કામ કરતો ત્યાં ઊભા રહે, દાદા મને આ કામ કરી દેશો, દાદા મને આ ચિતરાવી દેશો. અને આ પ્રમાણે એ છતાં પણ એ કામ કરે છે. અને આવું કામ અને ઈશ્વર જ્યાં સુધી રાખે ત્યાં સુધી કરવું છે એવી મારી ઈચ્છા છે. મારા ધર્મપત્ની અહીંની કમરીબાઈ કન્યા શાળામાં હેડ મિસ્ટ્રેસ હતા અને એ પણ પેન્શન ઉપર છે. એના 85 વર્ષ છે. અત્યારે મારા બધા જ કામમાં એ મદદ કરે છે. અને આર્ટ ગેલેરીમાં જે કાંઈ હું ખર્ચ કરું એમાં કોઈ દિવસ ક્યારેય વાંધો વચકોઈને લીધો નથી. અને જ્યારે કહું ત્યારે મને પૈસા આપે કે હાલો આ ખર્ચ કરી નાખ, કાંઈ વાંધો નહીં. અને એનાથી હું ઉજળો અને રૂડો છું.